મિત્રો જય સ્વામિનારાયણ। હમણાં જો સતત 6 દિવસથી એક જ ધારો વરસાદ પડતો હતો। 24 તારીખેથી ચાલુ થયો હતો તે ઠેઠ 30 તારીખ સુધી દરરોજ વરસાદ આવ્યા કર્યો। હવે આજ બંધ થયો છે। કાલ રાત્રે થોડોક આવ્યો વરસાદ, પણ હવે ખરાડ દેહ એવું લાગે છે। આજ તાપમાન સૂરજ દાદા દેખાણા છે અને હવે કાલથી નવરાત્રિ શરૂ થઈ જાય છે। ખૂબ જોરદાર આયોજન ગોઠવેલું છે નવરાત્રિનું, એટલે દરરોજ નવરાત્રિના વિડીયા યુટ્યુબમાંથી મોકલતો રહીશ અને ખૂબ જોવાની મજા આવશે। અમારા ચલાલાના ગરબા કેવા થાય છે તમને જોવાનો લાભ મળશે। અને જો મિત્રો, આજ આ 6 દિવસથી વરસાદ સતત ચાલુ હતો, આજ હવે બંધ થયો છે અને એક સરસ મજાનો દુહો ગાઈ નાખું। ઓ કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન, હે તારા એવા કરું સન્માન, ઓરો તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા। જય સ્વામિનારાયણ। કામમાં તૂટી પીડ્યા છો ભાઈ? રોડ હોત રિપેર કરવા મળ્યા છે, આમ સિરીઝ રિપેર થવા મળી છે, અહીંયા આજે તૈયાર થવા મળી છે। માતાજીના મંદિર નીચે રોડ રિપેર થવા મળ્યો છે, આપ જોઈ શકો છો। આ થઈ ગઈ જોરદાર કામ ઉપડી ગયું છે, આપ જોઈ શકો છો। ખેલૈયા ભાઈ જોરદાર કામ કરે, સિરીઝ થવા મળી ચાલુ, હવે અડધો ભાગ બાકી છે। માતાજીની ગરબી આવી ગઈ છે અને રિપેરિંગ કરવા વાળા છે બધા, સિરીઝ ફિટ કરવા વાળા છે, આ મેન ડાયરેક્ટરો છે બધા। એટલે ક્યાંય ચલાલામાં ન હોય ને એવી ગરબી અમારી જળહળતી હોય, એટલે જો ફિટિંગ બધું ચાલુ થવા મળ્યું છે અને દર વર્ષે નવી સિરીઝ નાખી દઈએ અમે એની જૂની। હા, અને હવે તમે જુઓ જમાવટ અને લાઈવ પ્રસારણ યુટ્યુબમાંથી ક્યાં કરશે દરરોજ। જો આ ટોપી પહેરીને કામ કરે ને તો એને વધારે હરખું દેખાય છે। જોઈ શકો છો માતાજી બિરાજમાન થઈ ગયા છે। નવરાત્રીમાં જમાવટ કરવાની છે હો ગરબાની। તો માતાજી જય અંબે માં, જય ભોચરમાં। ચારે દિશામાં માતાજીની મૂર્તિ હોય છે, જોઈ શકો છો। ત્રણ તારીખેથી નવરાત્રી શરૂઆત થઈ જાય। હવે એક સરસ મજાનો માતાજીનો પણ દુહો ગાવો પડશે ને। હવે તો દુહાન છની જમાવટ જ કરવાની છે। હે જગદંબા તું જોગણી અને જપીએ જપીએ તારા જાપ, હે અખંડ માડી તારા દીવડા બળે, જય માતાજી। હવે માતાજીનો અખંડ વાસ આપણા ઘરે રહેશે। છેલ્લા 45 વર્ષથી આપણા ઘરે। ઓહો, તેજસ મેડો ઝાપટવા હે સફરજન હું ખાઈશ તેજસ? ઓહો, બતાય યાર સફરજન બતાય। હા જો છે ને, તેજસ ને તો બહુ મજા આવી છે હે એપલ ખાવાની। સફરજન છે કેવાય, શું કેવાય કે? તો હાલો સફરજન ખાવા એમ બોલતો, હાલો સફરજન ખાવા એમ બોલતો। હા, આમ કે જો
આવો 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 કેતા હા આજે અમે આવ્યા છીએ જો તેજસ ઇન્વાઇટ કરે છે બધાને સફરજન ખાવા પતી ગયું ફિનિશ કરાલ ફટાફટ તેજસ મેળો ઝાપટ હો સફરજન નવું લાવ્યો છો તારા ટુવા કેટલા ખાઈ ગયો હે 2 ખાઈ ગયો છે તેજસ એટલા ખાધા યા તે કેટલા ખાધા મેં તો 1-2 ખાધા જો છે સફરજન ના ફાર્મ માં આવ્યા પપ્પાએ તો ગણા ની કેટલા ખાધા પપ્પા નક્કી ન હોય પપ્પા તો ઝાપટવા જ માંડ્યા સફરજન ના ફાર્મ માં પપ્પા હાટું જ આવ્યા પપ્પાને બહુ ભાવે એટલે જો કેટલા સફરજન પીરાશે લૂમે ઝૂમે શું ખાધું તેજસે બીજું ખાધું બીજું ખાશો તમે કેટલા ખાધા હે 4 ઓહો તે તો આજે મારે બનાવવાનું નથી ને રસોઈ આજે તારે શાંતિ આજે રજા ચલો આજે રસોડું અહીંયા જ છે આજે એપલ ડે 4 સફરજન ખાધા હજી તો ચાલુ રહે કન્ટિન્યુ આ હારા સ્વીટ છે રોયલ ગાલા છે ને મસ્ત સ્વીટ છે ખાતા હતા એટલે બહુ જ મજા આવી યા સ્વીટ એપલ છે તેજસ એ તેજસ તે કેટલા ખાધા તેજસ ને જો મોઢું ભર્યું ડૂચો એ કેમ ફેંકી દીધું શું કમાલી નવો મસ્ત મજાનું જાદરિયું તૈયાર થાય છે વાહ તદ્દન નવો ધડાકો જાદરિયો જાદરિયાનો લોટ છે ઘી ગરમ થઈ જાય એટલે ગોળ નાખવાનો અને પાક લેવાનો આનો પછી જાદરિયા ઘઉં શેકેલા હોય અને દળ્યા હોય એ નાખવાનો લોટ અને આને દૂધનું મોણ દેવાનું હોય મોણ દઈને દબાવી દેવાનું થોડીક વાર 10-15 મિનિટ પછી જાદરિયું બનાવવાનું એટલે મસ્ત જાદરિયું થાય અને આ પાક લેવાય રહ્યો છે જોઈ શકો છો અને કોમેન્ટ પણ સારી આવે છે તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ ને જય જીનેન્દ્ર બધી બહેનો કોમેન્ટ સરસ મજાની કરે છે બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર ગોળ ઉપર આવી જાય ને એટલે પાક આવી ગયો કહેવાય પછી નાખવાના મસ્ત મજાનો ગોળ ઉપર આવી ગયો મસ્ત મજાનો ગોળ ઉપર આવી ગયો હવે લોટ નાખવાનો મસ્ત મજાનું જાદરિયું તૈયાર થવા આવ્યું છે જોઈ શકો સીમાબેન ને કે આવી જાવ ગરમા ગરમ જાદરિયું ખાવા સીમાબેન ને દીપ્તિબેન બહુ કોમેન્ટ કરી હશે દીપ્તિબેન ની તો બધા કરતા કોમેન્ટ જાજી હોય અશુ ભટ્ટી હા મસ્ત મજાનું જાદરિયું તૈયાર થઈ દીપ્તિબેન નો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છો અને ખૂબ જાજી કોમેન્ટ કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર દીપ્તિબેન આપનો મસ્ત મજાનું જાદરિયું તૈયાર થઈ જશે જોઈ શકો છો હાલો મસાલો નાખી રહીશું ભાઈ જોઈ શકો છો જાયફળ એલાયચી આમાં શું દૂધમાં નાખ્યું એમ ને આ બધું મસાલો શરદી ઘાટ હોય તો કપાઈ જાય લવિંગ છે જાયફળ એલચી બરોબર મસાલેદાર મસ્ત મજાની ખીર બની રહી છે અને કોમેન્ટ પણ સારી આવે છે હવે નવરાત્ર અને કાલે હતા ને આપણે સત્સંગ હા અહીંયા બાજુમાં લોવાણા ત્યાં કામ ગોપીમાં મજા આવી ગઈ સત્સંગી સારો હતો રાધા
દુધિયા ઉપર પછી છોડજો ગોકુળ ગામ જો રથ આવજો દુધિયા ઉપર પછી છોડજો ગોકુળ ગામ જો સૂરજ મોડે રોયું ગજે સાંદ્ર લગાડે વાર જો થોડ મોડે રોયું ગજે મારો વાલો મથુરામાં જાય જો ગોપલો વાળ્યા કરે વિનંતી પ્રભુને લાગે પાય જો ગોપલો વાળ્યા કરે વિનંતી પ્રભુને લાગે પાય જો તમારા ગોકુળ સુનું રહેશે તમે લગાવ મથુરા ગામ જય સ્વામિનારાયણ તમારા